दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએ એમાં દરરોજ નવો એક મુદ્દો લઈ અને આપની વચ્ચે આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. હવે આજે સમાચારની શરૂઆત કરીએ એક એવા મુદ્દા સાથે કે આ મુદ્દો ગુજરાતના દરેક નાગરિકને સીધો સ્પર્શે છે અને ગુજરાતની જનતાએ જાણવાની અને વિચારવાની જરૂર છે. વાત છે રિયલ એસ્ટેટ, બિલ્ડર, ડેવલપર, કસ્ટમર, વેપારીઓ અને આખી આ ચેન જેને કહેવાય, મકાન, ઘરનું ઘર, આજે એની વાત કરીએ છીએ. વાત ત્યાંથી શરૂ થઈ છે કે મેં લગભગ છેલ્લા 15 દિવસમાં જુદા જુદા અનેક ડેવલપર અને બિલ્ડર્સ સાથે વાત કરી હતી. કારણ કે કસ્ટમર હતા, એમણે મને એવું કહ્યું કે મુકેશભાઈ, આ ગુજરાતની અંદર અને શહેરોમાં જે રીતની વિકાસની હરણફાળ છે એમાં એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ગ્રાહક લૂંટાતો હોય એવું લાગે છે. મેં કીધું, એવું કઈ રીતે તમે કહી શકો છો? કે એણે દાખલો આપ્યો કે એક મકાન લીધું કે ફ્લેટ લીધો, એની કિંમત 1 માર્ચે બુક કરાવે ત્યારે 2,70,00,000 હતી અને હમણાં અઠવાડિયા પહેલાં મારે ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા અને અમે એ સ્કીમ ઉપર ગયા મારા મકાન જોવા, ફ્લેટ જોવા, અને મારી સાથેના લોકોને પણ એવું થયું કે અમે પણ તમારી સાથે જોડાઈએ. ત્યારે એ બિલ્ડરે એવું કહ્યું કે ભાઈ, તમારે જે 2,70,00,000નો ફ્લેટ હતો એ હવે 3,10,00,000નો છે અને તમારે પણ વધારાના 40,00,000 આપવાના છે. તો કે હું એકદમ ડઘાઈ ગયો કે આવું કેમ? તો પછી એમણે કહ્યું કે આપણે કદાચ સોદો કેન્સલ થશે. તો એવા સમયે બિલ્ડરે એમને સમજાવ્યું કે રેતી, ગ્રીટ, કપચી, લોખંડ, મજૂરી અને અમુક જે ટેકનિકલ વર્ક માટેના સાધનો અને ટ્રાન્સપોર્ટેશન, આ બધામાં લગભગ 10થી વધારે ટકાનો વધારો થયો છે, એટલે તમારે આ વધારો આપવો પડશે. એટલે મેં અમુક ડેવલપર સાથે વાત કરી, આવું કેમ? આખરે તો જે ગ્રાહક છે, કસ્ટમર છે, એ જ તમારો ભગવાન છે. જો એની સાથે જ તમે આવું કરશો તો આવનારા દિવસોમાં શું થશે? તો એ જેટલા ડેવલપરે જવાબ આપ્યો એમાંથી લગભગ બધાનો સૂર એવો નીકળે છે કે સરકારમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ માટે આ એક સંદેશ છે. મુકેશભાઈ, તમારા માધ્યમથી તમારે કહેવો હોય તો કહી દેજો કે હાલ જે ગ્રાહક કે છે એ પ્રમાણે પશ્ચિમ વિસ્તારમાં આપણે માની લઈએ કે બોપલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રિંગ રોડ ઉપર એફોર્ડેબલની જે વાત છે, ઘરનું ઘર લઈ શકે, આ એફોર્ડેબલની કિંમત 90,00,000 થી 1.25 કરોડ રૂપિયા સુધીની છે. તો શું આને એફોર્ડેબલ કહેવાય? અને 3 બેડરૂમનો ફ્લેટ હોય તો તમે જુઓ તો કેટલા ટકા સુપર બિલ્ટઅપ છે? 45થી વધારે ટકા. સરકારે એમ કહ્યું હતું કે હવે કાર્પેટ પ્રમાણે વેચાશે. એનું તો હજી કોઈ ધારાધોરણ છે જ નહીં, કારણ કે સરકારમાં જ કેટલાક લોકો બિલ્ડર છે એટલે એમનું પોતાનું જુએ એ માની લઈએ. પણ વાત અહીંયા એ છે કે બિલ્ડર જે વાત કરી રહ્યો છે એ સાંભળો
ડેવલપર જે ડેવલપ કરીને આપે છે કે અમે કાચી જમીન લઈએ, એટલે જ્યાં સુધી ખેડૂત પાસેથી દસ્તાવેજ ન થાય ત્યાં સુધી અમે ત્યાં એ જમીન પર બોર્ડ મારી શકતા નથી. તો ખેડૂત પાસેથી જમીન લીધી હોય એટલે સમજો કે એ 6 કે 12 મહિનાની એની મુદત હોય, એમાં એને પૈસા આપવાના હોય. હવે એ જમીન એને કરાવવાની હોય તો એને કરવાનો ખર્ચ, એને કરવા માટે ઉપર આપવાના પૈસાનો ખર્ચ, આ સૌથી પહેલી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. ત્યાર પછી રજા ચિઠ્ઠી લેવામાં જે સબમિટ કરીએ ત્યારે જે ચાર્જ હોય તે, અને એની ઉપર આપવાનો ખર્ચ અધિકારીને. ત્યાર પછી આવે છે પ્લાન પાસ કરવા માટે. તો પ્લાન પાસ ઓનલાઈન મુકાય છે, પણ એ પ્લાન પાસ જલ્દી કરવા માટે ઉપર આપવાનો ખર્ચ એ બાંધેલા જ છે કે બધા ખર્ચ કે જે અધિકારીઓને આપવા જ પડે છે. એની કોઈ સાબિતી ન હોય, પણ આ થઈ રહ્યું છે. અને કઈ રીતે ખ્યાલ આવે કે જો સરકારમાં જાહેર જનતા માટે કંઈક હોય તો એવા અધિકારીઓને ત્યાં રેડ પાડે એટલે ખબર પડે કે આ નોકરી કરતો માણસ કે અધિકારી 10 કે 20 વર્ષ પહેલાં શું હતો અને આજે શું છે, અને એનો પગાર કેટલો છે, અને એની આવક શું છે, ત્યાં ખબર પડી જાય. ચોખ્ખું દીવા જેવું છે. પણ છતાંય આપણે અટક્યા હતા પ્લાન પાસ ઉપર, ત્યાં પણ લાંચ આપવાનું, કરપ્શન સિવાય કામ થતું નથી. અને કે કોઈ વિભાગ એવું નથી કે જ્યાં ઉપરના પૈસા આપ્યા વગર સીધું કામ થાય. આમાં કોઈ નકારી નહીં શકે. બીજી વાત એવી છે કે પ્લાન પાસ થઈ ગયા પછી બાંધકામ માટે કેટલાક રોડમાં TDR એટલે કે FSI માટેના પૈસા, તો એ FSIનો ખર્ચ. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ FSI આપ્યા પછી, બાંધી દીધા પછી જ્યારે પોઝેશન વખતે BU લેવા જાઓ ત્યારે BU એપ્લાય કરો ત્યારે BU આવે ત્યારે ઉપરનો ખર્ચ અને BUનો ખર્ચ બંને ડબલ ખર્ચા છે. સમજો તમે. ચલો ડેવલપરે કહ્યું, આપણે માની લીધું, કારણ કે ભોગવતા હશે તો જ આ વાત કરી શકે. પરંતુ અહીં વાત એ સાબિત થાય છે કે આ જે આખો ચેન છે એ ચેન ઉપરાંત AEC, ઔડા, લીગલ ચાર્જ અને દસ્તાવેજ, અને દસ્તાવેજ કરે ત્યારે પાછો GST. એટલે અલ્ટિમેટલી એ ડેવલપર એવું કહે છે કે તમે જે સમજો છો કે બિલ્ડર કે ડેવલપર લૂંટે છે એ વાત ખોટી છે. અમે અમારી જે આખી એ પ્રોજેક્ટ હોય એના કેટલાય ટકા રૂપિયા તો ટેક્સમાં જાય છે, જે સરકાર લઈ જાય છે, જે કોઈને ખબર હોતી નથી કસ્ટમરને. એને એમ જ થાય છે કે બિલ્ડર કમાય છે, પણ આખું છણાવટ તમે જુઓ તો હું એવું ચોક્કસ માનું છું કે આમાં સરકાર જ કમાય છે, અને સરકાર એમના તાઇફામાં પૈસા વાપરે છે. કેટલો અધધ ટેક્સ છે આ તો મેં જાણ્યું એટલે ખબર પડી. અને એના પછી મકાન તૈયાર થઈ જાય એટલે તમારો પ્રોપર્ટી ટેક્સ ચાલુ થાય, અને એ પ્રોપર્ટી ટેક્સની અંદર બાયફર્કેશન છે. એ પ્રમાણે તમે જુઓ કે તમને ન મળતી સુવિધાના પણ ટેક્સ લેવાય છે. ક્યાં સુધી ચાલશે આ બધું? કારણ એવું છે કે છેલ્લે બિલ્ડર પણ એક માણસ છે, ડેવલપર પણ એક માણસ છે, ત્યાં એમને ત્યાં જવા ખરીદવાવાળો પણ એક ગ્રાહક છે, અને કસ્ટમર છે એ પણ માણસ છે. એમને ત્યાં મજૂરી કરનાર જે છે એ પણ માણસ છે, અને એમને ત્યાં કપચી, ગ્રીટ, રેતી, લોખંડ સપ્લાય કરનાર એ પણ એ માણસ છે. તો જે ખર્ચ થાય છે એ સીધો આપણી ગુજરાતી કહેવત મુજબ કન્યાની કેળે ભાર. એટલા માટે આ કસ્ટમરને 10 થી 15% વધારો આપવો પડે છે. હવે વાત અહીંયા એ આવે છે કે આ બધું થયા પછી પણ ગ્રાહકને ક્યાંક ને ક્યાંક ફસાઈ પણ જતા હોય છે, અને મકાન લેવું પણ પડતું હોય. અને કોરોના પછી ઘણા બધા ફેમિલીઝ જે ખૂબ એકઠા રહેતા હતા એ બધા અલગ થવા માંડ્યા છે, એટલે પોતાનું ફ્લેટ લોન ઉપર લે એવું કંઈક પણ કરી શકે ને કરે છે. પરંતુ મારું એવું ચોક્કસ કહેવું છે કે સરકારની પોલિસી, સરકારના વિભાગોનું કરપ્શન,
એના ઉપર સરકારે ખૂબ મોટું ધ્યાન આપવાની જરૂર છે, જેના ઉપર સરકારનું ધ્યાન નથી. સરકારનું ધ્યાન માત્ર વિધાનસભાની ચૂંટણી કેમ જીતી લેવી, મહાનગરપાલિકા કે તાલુકા જિલ્લાની ચૂંટણી કેમ જીતી લેવી, સરપંચોની ચૂંટણી કેવી રીતે જીતી લેવી, આના ઉપર જે લક્ષ્ય છે એના કરતાં હું કહું છું કે જે પ્રજા તમને ખોબલે ખોબલે મત, ખોબલે ખોબલે ટેક્સ, આ બંને વસ્તુ આપે છે, ત્યારે એમનો વિશ્વાસ અકબંધ રહે એ કામમાં આગળ વધવું જોઈએ. અને છેલ્લે તો આપણે જોઈએ છીએ કે વરસાદી મોસમ આવે ત્યારે રોડ, રસ્તા, ખાડા અને ટ્રાફિક જે આપણે સહન કરીએ છીએ એ તો જાણે અકલ્પનીય છે અને એ સૌ ભોગવે છે. એમાં મારે કંઈ વધારે વાત કરવાની રહેતી નથી. પણ અલ્ટિમેટલી એવું કહેવાય છે કે જે ડેવલપર છે ને એની વેદના મેં સાંભળી. નો ડાઉટ એ ડેવલપર કોઈ ઘરના પૈસા આપતા નથી કે પોતાનું નુકસાન કરીને આપતા નથી, ને આપે પણ નહીં, કોઈ પણ ડેવલપર હોય. પણ એ લોકોની વેદના એવી છે કે અમે કોઈ પ્લોટ લઈને સ્કીમ કરતા હોઈએ, કદાચ અમારું મટીરિયલ રેતી, કપચી, ગ્રીટ કે લોખંડ જો અમારા પ્લોટની બહાર રોડ ઉપર થોડુંક પણ હોય તો અધિકારીઓ લાખ રૂપિયાની, 2 લાખ રૂપિયાની, 50,000ની નોટિસ આપી જાય અને અમારે ભરવા પડે, નહીંતર અમારું કામ બંધ થઈ જાય. અને એવા જ કોર્પોરેશનના પ્લોટમાં ગમે તેમ એ લોકો ત્યાં ડમ્પિંગ કરે, ત્યાંથી માટી રોડ ઉપર આવી જાય અને ડમ્પરો તો બેફામ ચાલે છે દિવસે, પણ કોઈ પણ જાતની પરમિશન વગર આપણે જોઈએ છે. મેં કેટલાક ડમ્પરોને રોક્યા પણ છે, પણ હવે એમાં તો પોલીસ જે છે કે ફલાણા સાહેબનો ફોન હતો ને ફલાણા ભાઈએ કહ્યું હતું એટલે જવા દેવાય. કેટલાક ડમ્પરોને ગાડીઓ તો એક જ નંબરની ઘણી બધી ચાલતી, એક જ પરમિશનથી બધી ગાડીઓ ચાલતી, પણ એ ઓડિટને ચેક કરે કોણ? કારણ કે જે અધિકારી ચેક કરવાવાળા છે એ જ રૂપિયાવાળા છે. તો મને એવું થાય ઘણીવાર કે પ્રજા કે જાહેર જનતામાંથી કોઈ ભૂલ કરે તેના માટે દંડ હોય, પરંતુ જે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારના પ્લોટ હોય ને એની બહાર ગંદકી થતી હોય, આવી રીતે રોડ ઉપર ડમ્પર માટી વેરીને જતા હોય, કપચી વેરીને જતા હોય, રેતી વેરીને જતા હોય, અને રોડ કપચીના કારણે કેટલીક વાર વાહનો પણ ટાયરો ફાટી જતા હોય અને રોડ પણ બગડી જતા હોય, તો એને નોટિસ કોણ આપશે? એને દંડ કોણ આપશે? આ ખરેખર આપણા મગજમાં પણ નથી અને આ કોઈ વિચારતું નથી. આ વિચારવાનો પ્રશ્ન છે, એટલા માટે કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, ડેવલપરનો છે, વેપારીઓનો છે, કસ્ટમરનો છે, મજદૂરી કરનાર લોકોનો છે અને જે ફિઝિકલી જે બીજી એજન્સીઓ એનો પ્રશ્ન છે. આ ખૂબ વિચારવાની જરૂર છે. હું તો કહું છું કે જે બીજી સંસ્થાઓ છે ગાહેડને એવી, એ લોકો સંસ્થાઓએ આ ધ્યાન રાખવાની જરૂર છે અને સરકાર સામે પ્રમાણિક રીતે રજૂ કરવાની જરૂર છે અને લડાઈ કરવાની જરૂર છે. આ તો આપણે ખૂબ થોડા ડેવલપર કે બિલ્ડર સાથે વાત કરી અને ગ્રાહકો સાથે વાત કરી અને આ એક વાત નીકળીને બહાર આવી, પણ આના માટે વિચારવું ખૂબ જરૂરી છે. કારણ કે કૂદકે ને ભૂસકે આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં ચારેય દિશામાંથી આપણા ગુજરાતમાં આવી રહી છે જનતા રહેવા માટે. પછી એ દિલ્હી હોય, પંજાબ હોય, ઉત્તર પ્રદેશ હોય, યુપી હોય, મહારાષ્ટ્ર હોય, અને એમાં કંઈ વાંધો નથી આવે. અમદાવાદ જ્યારે મને એમ થાય છે કે મારો જન્મ થયો શાહપુર અમદાવાદમાં, ત્યારે અમદાવાદ 20 લાખનું હતું, પણ આજે અમદાવાદ 80 લાખથી કરોડ પહોંચવા જાય છે. પરંતુ જે શાંતિ હતી એ ધીરે ધીરે હણાતી જાય છે. એનો ઉકેલ તમારા અને મારા હાથમાં જ છે. આપણે એવી વાત કરીએ ને કે તમે કોને વોટ આપશો, કોને નહીં આપો, એ ગૌણ બાબત છે. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ વ્યક્તિ હોય, તમે એને વારંવાર જો તમે કંઈક આપ્યા કરો ને તો એ અતિશયોક્તિનો ભાગ બને છે, જે આપણે આ સત્તાધીશો હાલ સરકાર છે એમાં આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો, વિચારવાની ખૂબ જરૂર છે. ભાવ વધારો પણ આવી રહ્યો છે,
ચૂંટણીઓ પતી ગયા પછી આપણા પ્રધાનમંત્રી એવું કહેતા હતા, કોઈને ક્યાંય તકલીફ નહીં પડે, પણ જ્યારે ભાવ વધારો આવે છે ત્યારે કૂદકે ભૂસકે શાકભાજી, તેલ, કરિયાણું, ઘી, ગોળ, ખાંડ બધામાં ભાવ વધે, શાકભાજી. પણ જ્યારે હવે ક્રૂડ નીચું જાય અને ઘણું બધું સસ્તું થાય ત્યારે એ ભાવો ઉતરતા નથી. આ સૌથી મોટી માનસિકતા અને ઓડિટિંગનો સવાલ છે. આ સરકારમાં ક્યાંય ઓડિટિંગ નથી. ઓડિટિંગ નહીં હોવાના કારણે ખૂબ મોટું નુકસાન જાહેર જનતાનું થઈ રહ્યું છે અને આવનારા સમયમાં સરકારનું પણ થઈ શકે છે, કારણ કે જનતા હવે જાગૃત છે. દરેકના હાથમાં એક વસ્તુ છે કે આપણે શું વિચારવું, શું કરવું. પણ ગુજરાતની વાત કરીએ તો મુદ્દાઓને એક બાજુ રાખી એક જ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાતી હોય છે. એના કારણે જે ભાવનાત્મક મુદ્દાઓ હોય એ વચ્ચે આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા એમાં ફસાઈ જાય છે અને રિઝલ્ટ એવા આવતા હોય છે. પણ હું પ્રજાને કહેવા માગું છું, ખૂબ શાંતિથી ભણેલી ગણેલી ગુજરાતની ખૂબ સમજુ પ્રજા છે. એ લોકોએ વિચારવાની જરૂર છે કે ખરેખર આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, કોના દ્વારા થઈ રહ્યું છે અને કેમ ધ્યાન નથી અપાતું. વિચારવાનો સમય તમારે, મારે અને જાહેર જનતાને છે. બાકી આપણે ખિસકોલીનું કામ કરતા રહીશું કે રામ સેતુ બન્યા ત્યારે ખિસકોલી દોડાદોડ કરતી હતી. લોકો કહે તું શું કરીશ? તેણે કહ્યું કે ઇતિહાસ લખાય ને ત્યારે કોઈ એમ કે ખિસકોલીએ કંઈક કામ કર્યું હતું. હું એ માટે દોડાદોડી કરું છું. એટલે આપણો એ પ્રયત્ન છે. ધ્યાન રાખજો. વિચારવાનો ખૂબ મોટો સમય છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.